એ બે બેઠી છે. અરે હા અને ઉપર બેઠી બેઠી પાછ બીજાને બોલાવતી હોય આવે ને. આરતી થઈ ગઈ. હવે આ 2 દી થયા વાઈટ પછી મહિના દી નો હક 2-3 દી થયા હાલતું હોય વાઈટ તાજુકી થાય ને કર નાખો. ગુડ મોર્નિંગ. હે અંબા 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 ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આઈફોન સ્ટોરેજ ની લોક તો મારે કાયમ હોય. 1 TB છે આ જગ્યા જ નો રહી અમારે. નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. વર્ષોથી ફેવરિટ જગ્યા છે ઘૂઘરા માટે આપણી ઈશ્વરભાઈ ઘૂઘરાવાળા. અમારું અહીંયા શૂટ હતું ત્યાં ગાડી મૂકી એમનું સ્કૂટર લઈને અમે નજીક જ હતા ને તો હું પેલા ઘૂઘરા ખાઈ આવી એટલે મજા આવી ગઈ. અત્યારે વાગ્યા છે 12:15 અને અહીંયા બા માટે દાળ પડે છે. બાજુ બને છે દાળ ભાત અને સંભારો. એ મારા શાક રોટલી નથી ખાવા. અને મારા માટે હું બનાવવાની છું ચણાની પેટીસ જેવું બનાવીને શેકી લેવાની ટિક્કી જેવું. એટલે માટે કોબી ગાજર ડુંગળી ચણા બધું કાઢ્યું છે. બની જાય પછી બતાવું કે કેવું બન્યું. મારો એ પ્રયોગ છે એટલે જો આ રેડી છે. હવે આને આછા આછા ઓઇલમાં થોડીક શેકી લેવાની અને પછી દહીં કરીશ. કોથમીર મરચું મીઠું નાખીને દહીં હારે ખાવાનું. આમાં છે ને ગાજર બીટ ડુંગળી બાફેલું બટેટું ચણા હોય ને એનો સાવ છૂંદો કરી નાખવાનો ચણા પ્રોટીન માટે અને થોડાક મસાલા કર્યા છે અને આવી રીતે વાળી લીધી. એકય પ્રકારનો લોટ નથી નાખ્યો આમાં. ખાલી કઠોળ અને વેજીટેબલ્સ જ છે અને ડુંગળી એક નાની. બાજુ છે દાળ ભાત સંભારો અને અહીંયા જો આ ઓલી ટીકી બતાવી શેકી. હવે એમાં દહીં નાખવાનું છે કોથમીર વાળું અને પછી એને મિક્સ કરીને જમવાનું છે. ચાકવી છે બા. અમે આવી ગયા છીએ ગોંડલમાં. આ તમે જોવો છો ને એક બુલેર પ્લાન્ટ છે ઘઉંનો. બધું ઓટોમેટિક ખરાબ દાણો સફાઈ થઈને છે ને વેક્યુમ પેકિંગ થાય છે અહીંયા. આ છે ગોંડલ માર્કેટિંગ યાર્ડ. આ શું છે ધાણા પીડા જ બધાના. આની આવક થઈ જાય. ઓકે. હાલીને આખું યાર્ડ તમે પૂરું ન કરી શકો એવું. હા આ સન્ડે છે એટલે દુકાનો બધી બંધ થઈ છે ને. હા અહીંથી વાળવાનું. અહીંથી હવે તમે વાળી જો સામે જ દુકાન વૈભવ કુમાર નાનજીભાઈ લખેલી દેખાય. હા આવી રહી. ત્યાં એક્ટિવા પીડું ન જાવ. આ જોઈને મને વર્ષો જૂની યાદની યાદ આવી ગઈ. આ બેઠક હો ભાઈ. આને શું કહી આને? જૂની દેશી બેઠક. દેશી બેઠક. અહીંયા બધું ઓલા ચોપડા લખેલા હોય હિસાબ કરતા હોય. 1974 થી છે એમ. ઓકે. આ એક વસ્તુ 1974 થી. આ એક પંખો હજી ગયા વર્ષે અમે બદલાવ્યો. હા એ પણ 1974 નો હતો. કોઈ દી બગડતો જ નહોતો. ગયા વખતે અમે ચેન્જ કર્યો. શાકભાજી ને તરબૂચ લીધું. ગ્રેપ્સ લીધી. પહોંચી ગઈ છું ઘરે. વાગ્યા છે 6:30. મેચ ચાલુ લાગે છે. કોઈ બાયણું નથી ખોલતું. ખોલો ખોલો બા. ખોલો ખોલો. થઈ ગયો મેચ ચાલુ. આજે તો 2 મેચ જોવાના થઈ ગયા. ફાઇનલ છે ને તો રંગારંગ કાર્યક્રમ આવવાનો બધા આવે કાર્યક્રમ જોયો. જો આ દુકાન છે. આ જગ્યા ઉપર અમે આવ્યા હતા. મારા જન્મ પહેલાંની પેઢી છે. વૈભવ કુમાર નાનજીભાઈ
ના યાર રાતને 20 થઈ છે ને બા બેસી ગયા છે જમવા. બાએ આજે પોતે બનાવી છે દાળ ઢોકળી. પૂછવાનું હોય જ નહીં કે કેવી છે, સારી જોઈ. પોતાના હાથનું બનાવેલું કોને ન ભાવે? કોને આપણે હાથનું બનાવેલું બહુ ભાવે. હમ અંદાજ જ હોય ને આપણે, માપની જ થાય. અને આજે તો ફાઇનલ મેચ છે એટલે બાબુજી કે મારે તો જમવું નથી, એટલો ઇન્ટરેસ્ટ છે જમવામાં, એટલે મેચ જોવામાં. ઉપવાસ કરવો હોય ઉપવાસ. હવે ઇન્ડિયા જીતી ગયું પછી પાર્ટી. અડધી કલાક પછી જીતેલા જ પડ્યા એમાં. ઈ વાત એ સાચી. જા શીખ ગઈ ગઈ કાંઈ ભાઈ 6. અગિયાર રમી કેવો ચાલે છે મેચ? મેં જાય ગ્લાસ હો. આજે કઈ ભારત રમ્યું છે જોરદાર. હા રમ્યો હજી રમશે. 6 ને 4 સિવાય વાત નથી કરી. હજી જો આ 3-4 ઓવર જોવાની જ છે. 4 ઓવર બાકી છે પણ આજે મેચ ઇતિહાસ બનાવે એવો છે મેચ. આવી ગયો જો આવ્યો. જીતેલા જ પડ્યા. જીતેલા જી. આવીને નાઈ લીધું છે આનંદે ને બેસી ગયા છે જમવા. જમવામાં એનું ફેવરેટ મેથી વાળું લોટનું શાક ને બાજરાનો રોટલો. બહુ થકી ગયા. ના હું વિચારું હું કેમેરાનો એંગલ નીચે કેટલી વાર રહેશે. જ્યાં લગી તમે રોટલો ને ભાજી બતાવું ત્યાં લગી. થાકી તો બહુ ગયા. ભાજી ભાવે છે કે નથી ભાવતી? તો હજુ તો ભાવ જ ને. તો વાંધો નહીં. લસણની ચટણી તાજી કરી છે તમારે ખાવી હોય તો. આપણી ઓવર પૂરી થઈ, હવે ન્યુઝીલેન્ડનો વારો છે. અમે રસ્તામાં જોતા હતા ટ્રાફિક. અમને એમ કે ટ્રાફિક નહીં હોય, ટ્રાફિક છે ને લગન એટલા જ બોલો. હા લગન છે. હા લગન ગાળો ચાલુ થયો. તમે જે એમ નથી કીધું ખાઈને એટલે ભાજી બહુ સારી થઈ નથી એમ સમજવું. ના બરોબર જ છે. થાકી ગયા હોય ને. અચ્છા એટલે એક્સપ્રેશન નહીં આપો ને તમે મને. બરાબર છે, હવે બરાબર છે. શું કેવું બાબુજી? હા એની બતાવે વધારે રન કર્યા. બસ છોડીને સેમસન એટલે સેમસન આજે મસ્ત રમ્યો સંજુ સેમસન. એની સાથે અભિષેક પટેલ હતો ને. પણ કોણ હતું? ના શર્મા. હલો હા અભિષેક. કોને 50 મારી? એના પછી કિશન. સૌથી પહેલી કોને 50 મારી? સંજુ સેમસન. હા બાબુજી કોને મારી પહેલી 50? એની 50 મારી બોલો ઈ કિશને સંજુ સેમસન નહોતી મારી. ના પછી મારી. ઓકે ત્યારે મારે કામ હતું ને ફૂલ અહીંયા ચાલુ એટલે એવું મેં ધ્યાનથી નહોતું જોયું. હું ડ્રાઈવ કરતો હતો. ગુડ. અરે છોડો. શું બોલતા હતા? હું એમ કહું છું. હે શું બોલો છો? એ તો આનંદનો ગરબો કરો બેઠા બેઠા. લે, મેચ જોતા મેચ જોતા જોતા. સરસ. હાલો 4 જતા રહી ગઈ. બુમરાહ હો ભાઈ, પહેલી જ વિકેટ. अच्छा कैच वहां पर ईशान किशन द्वारा दूसरा बेहतरीन कैच आज इस मैच का આના પહેલાના મેચમાં એવું લાગ્યો મસ્ત. જોયું? એને ઉપર ઉલાડ દીધો, આડે આમ હતો ને પગ એનો. ગજબ સ્માર્ટ જો પણ બધાય. હા અક્ષરે એવું જ કર્યું હતું.
145:8 સેલિબ્રેશન અમારું ચાલુ થઈ ગયું છે અત્યારે. જીતેલા જ છીએ એટલે હવે સેલિબ્રેશન ચાલુ. હા, સેલિબ્રેશન ચાલુ ને આપણું. વેરાસર સેલિબ્રેટ કરવા માંડ્યા છીએ. બારે તો અત્યારે જમાવટ થઈ ગઈ છે રાજકોટમાં. ધીરે ધીરે થાય છે. હમણાં બધા રોડ ઉપર અત્યારે આવી ગયા છે. આજે બધા બહાર નીકળી ગયા છે. હા. चाहिए कि सब खुश 3 बार T20 वर्ल्ड कप जीत ચાલો, ખૂબ ખૂબ અભિનંદન આપ સૌને. ફાઇનલી જીતી ગયા છીએ અને 12:05 થઈ ગઈ છે. હજી અહીંયા કોમેન્ટ્રી ચાલુ છે. એવોર્ડની બધું આપશે ને ત્યાં સુધી બા કન્ટિન્યુ આજે જોવાના છે. પણ હું હવે આ બ્લોગને વિરામ આપું છું. શું કહો છો? કયો. બસ આનંદ છે. આ ત્રીજી વાર જીતી ગયા IPL. હવે આ બ્લોગને અમદાવાદમાં, અમદાવાદમાં, ગુજરાતમાં. અને ઘણા બધાની રીલ્સ એવી નેગેટિવ આવી હતી કે આ સ્ટેડિયમમાં નહીં જીતાય ને આવું છે ને આવું છે ને. પણ ફાઇનલી જીતી ગયા. કેવું તમારે કઈ? રાજી થવા જેવું છે. શરૂઆતથી જ એવી જે શરૂઆત કરી આ લોકોને પહેલા જ નબળા પાડી દીધા. આપણી શરૂઆત જ એવી હતી. ઓ એટલા સુધી. ચાલો, હવે આ વ્લોગને વિરામ આપું છું. વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઈક આપી દેજો. મળીએ આવતીકાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.